કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અમે આપને બતાવી રહ્યા છે, કારણ કે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી આ વરસાદને કારણે છે। સુરતમાં ખાડી વોકવે પર કાર પાણીમાં ફસાઈ ગઈ છે। પાણીમાં ફસાયેલી કારમાંથી યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફાયરના જવાનોએ આ યુવકનું રેસ્ક્યુ કર્યું છે। આપ જુઓ, આ કાર ફસાઈ ગઈ હતી અને તેમાંથી યુવકનું રેસ્ક્યુ કરવામાં ફરજ પડી હતી। ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચેતન, કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું? કારણ કે જે રીતે આ વ્યક્તિ કારની અંદર ફસાયેલો છે, કેટલા કલાક સુધી તે ફસાયેલો રહ્યો હતો? જે દીક્ષિતા, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ખાસ કરીને બીજી તરફ જે સુરતમાં પસાર થતી તમામ જે ખાડીઓ છે તે ખાડીઓ ઓવરફ્લો જોવા મળી રહી હતી। ત્યારે અલથાણમાં જે વોકવે છે તે વોકવે પર ખાડીના પાણી ફરી વળ્યા હતા। તે દરમિયાન એક જે કાર ચાલક છે તે કાર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। જો કે એકાએક જ આ જે કાર છે તે કાર સાથે આ યુવાન તણાઈ ગયો હતો। જો કે બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જે યુવાન છે તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। બિલકુલ, આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ, સુરક્ષિત રીતે હાલ તો આ યુવક છે તેને બહાર કાઢી દેવામાં આવ્યો છે, પરંતુ સતત વરસાદ અને તેના કારણે આ પરિસ્થિતિ। ગીર સોમનાથ જિલ્લાના